નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આજનો આપણો જે વિષય છે તેમાં બે બાબતોની ખાસ વાત કરવાના છીએ. પહેલું છે તાલીમ અને બીજું છે નેતૃત્વ. તાલીમની વાત કરીએ તો તાલીમની અંદર ખેતીમાં ઉપયોગમાં લેવાની નવી ટેકનોલોજી, નવી ટેકનિક્સ, યોજનાઓ વિશે જ્ઞાન મેળવવાનું હોય છે. અને નેતૃત્વની વાત કરીએ તો નેતૃત્વની અંદર ખેતી માટે ચોક્કસ નિર્ણય લેવા, અન્ય ખેડૂતોને પ્રેરણા આપવી અને સંગઠિત કરવાની કોશિશ કરવી અને સમગ્ર ગામના ખેતી પ્રણાલીને સુધારવા માટે આગેવાની કરવાની હોય છે. એના માટે ખેડૂત મંડળો, સહકારી સંગઠનો, સામૂહિક પ્રવૃત્તિઓ આ બધા એના જ તો ઉદાહરણ છે. મિત્રો, આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વિષય રાખ્યો છે કૃષિમાં તાલીમ અને નેતૃત્વ ક્ષમતાનું મહત્વ. આ વિષય અંતર્ગત આજે આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર કેયુ ગરદરિયા સાહેબ. હું સાહેબનો પરિચય આપું. તેઓ રિસર્ચ એસોસિએટ, પ્રસાર શિક્ષણ ભવન, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો કેયુર સાહેબને મળીએ અને કૃષિમાં તાલીમ અને નેતૃત્વ ક્ષમતાનું મહત્વ આ વિષય અંતર્ગત ચર્ચા કરીને માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. આજે આપણે કૃષિમાં તાલીમ અને નેતૃત્વ ક્ષમતાના મહત્વ વિશે વાત કરીશું. આપના મુખેથી આનો ટૂંકમાં પરિચય આપ શું આપશો? જો આજના વિષયની વાત કરું તો કૃષિમાં તાલીમ અને નેતૃત્વ ક્ષમતાનું મહત્વ એ ખૂબ જ અગત્યનો વિષય છે. આજે આપણે ખેડૂત મિત્રોને જ્ઞાનની વાત તો ઘણી બધી કરશું જ, પરંતુ સાથે આજનો જે વિષય છે તે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે વધારે છે. બે પાસાઓની આપણે વાત કરવાની છે. એક તો છે તાલીમ અને બીજું નેતૃત્વ ક્ષમતા. જેમ આપણે જણાવ્યું કે તાલીમનો અર્થ એ થાય છે કે કંઈક નવું જાણવું, આપણે નવી ટેકનોલોજી વિશે જાણવું, નવી ટેકનિક્સ વિશે જાણવું, નવી યોજનાઓ જે સરકાર દ્વારા યોજવામાં આવે છે તેના વિશેની જાણકારી મેળવવી. આ દરેક માહિતી જે આપણે મેળવીએ છીએ તે ખેડૂતોને વધારે પ્રોફેશનલ બનાવે છે, ખેડૂતોને સારું એવું ઉત્પાદન મેળવવા માટે પ્રેરિત કરે છે અને જે ઉત્પાદન ખેડૂત મેળવે છે તેને પણ ગુણવત્તાસભર બનાવે છે. એટલે તાલીમ જે છે એ ખૂબ જ અગત્યનું પાસું છે. અને બીજું પાસું કે જેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે નેતૃત્વ ક્ષમતા. નેતૃત્વ ક્ષમતા જે રીતે આપણે જણાવ્યું કે મંડળોની અંદર હોય કે પછી કોઈ પણ સંસ્થાની અંદર હોય, નેતૃત્વ ક્ષમતા ખૂબ જ જરૂરી છે. અને શરૂઆતમાં આપણે એવું વિચારતા હોઈએ છીએ કે કોઈ ઊંચી પદવી ધરાવતી વ્યક્તિને જ નેતૃત્વ ક્ષમતાની જરૂર હોય છે, પરંતુ એવું હોતું નથી. ખેડૂતોમાં પણ નેતૃત્વ ક્ષમતા એટલું જ મહત્વનું પાસું ગણી શકાય, કારણ કે નેતૃત્વ ક્ષમતા એક એવી ક્ષમતા છે જેના દ્વારા ખેડૂત જે છે એ સારી રીતે ખેતીને કઈ રીતે કરી શકે, લોકોને એકત્રિત કઈ રીતે કરી શકે, લોકો માટે પ્રેરણાત્મક કઈ રીતે બની શકે અને લોકોને સંગઠિત કરી પોતાના માટે અવાજ કઈ રીતે ઉઠાવી શકે તે વિશેની માહિતી હોય છે. ટૂંકમાં કહું તો આજનો જે વિષય જે છે તાલીમ અને નેતૃત્વ ક્ષમતા બંને ખૂબ જ મહત્વના પાસા છે આપણા દેશની કૃષિને અને ખેડૂતની ખેતી પદ્ધતિને ખૂબ જ આગળ લઈ જવા માટે. મને તમારી એ વાત ખૂબ ગમી સાહેબ કે નેતૃત્વ માત્ર પોસ્ટ કે પોઝિશન મળે તો જ કરી શકાય એવું નથી. અને તમે જે ખેડૂતોની વાત કરો છો, ઘરમાં સૌથી વધારે નેતૃત્વ પણ એ જ લોકો સારી રીતે કરી શકતા હોય. સાહેબ, આજના સમયને લઈને આ તાલીમમાં શું ફેરફારો જરૂરી છે અથવા મહત્વ એનું શું છે, એના વિશે થોડી વાત કરશો? જો તાલીમના મહત્વની વાત કરું તો તાલીમ એ ખૂબ જ મહત્વનું પાસું છે ખેતી માટે. કોઈ પણ વ્યક્તિ જ્યારે જ્ઞાન મેળવવાની વાત આવે ત્યારે તાલીમ દ્વારા જ્ઞાન મેળવી શકતો હોય છે. અને જ્યારે તાલીમ દ્વારા તે જ્ઞાન મેળવે છે ત્યારે કૃષિમાં કઈ નવી વસ્તુઓ ચાલી રહી છે તેનું તે જ્ઞાન મેળવે છે. જો તેના ઉપયોગોની વાત કરું કે તેનું જે મહત્વ આપણને કયા ફેરફારો આપે છે, એ ફેરફારોની વાત કરું તો સર્વપ્રથમ ખેડૂત એ નવી પદ્ધતિઓથી કઈ રીતે આપણે આપણું ઉત્પાદન મેળવી શકીએ તેનું જ્ઞાન મેળવે છે અને તેના કારણે પર્યાવરણમાં ચાલતા નવા ફેરફારો વિશે જાણકારી મેળવી શકે છે. અને આજે આપણે જે જૈવિક ખેતીની વાત કરી રહ્યા હોઈએ કે પારંપરિક કૃષિની વાત કરીએ છીએ, એ કૃષિની માહિતી પણ જ્યારે તે મેળવે છે ત્યારે પર્યાવરણનો બચાવ પણ સારી રીતે કરી શકાય છે. બીજી વાત કરું તો બીજો એક મહત્વનો ફેરફાર જે જોવા મળે છે તાલીમ દ્વારા તે છે કે જ્યારે ખેડૂત નવી ટેકનોલોજીનું જ્ઞાન મેળવે છે ત્યારે તે ઉત્પાદનમાં તો વધારો કરે જ છે, પરંતુ સાથે સાથે ખર્ચમાં પણ ઘટાડો કરે છે. જ્યારે ખેડૂતને ડ્રોન ટેકનોલોજી હોય કે પછી પ્રિસિઝન ફાર્મિંગ હોય કે ઇન્ટરનેટ ઓન થિંગ્સ આધારિત સિંચાઈ પદ્ધતિ હોય, એનું જ્ઞાન જ્યારે ખેડૂત મેળવે છે તો તેના જે ઇનપુટ્સ હોય છે કે જે ખર્ચ જે હોય છે તેની અંદર ખૂબ જ સારો એવો ઘટાડો કરે છે. અલ્ટિમેટલી જ આપણે અંતમાં કહી શકાય તો એના બેનિફિટ્સની અંદર, આવકની અંદર ઘણો સારો વધારો થઈ શકે. અને સૌથી ઉપર જો હું કહેવા જાઉં કે કઈ ફેરફાર વધારે સારો તાલીમ દ્વારા થાય છે તો તે છે આત્મવિશ્વાસમાં વધારો.
ખેડૂત જ્યારે તાલીમ મેળવે છે ત્યારે તેના આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થાય છે અને એક આત્મવિશ્વાસથી ભરપૂર ખેડૂત પોતાની કૃષિની અંદર ખૂબ જ સારા એવા નિર્ણયો લઈ શકે છે અને સારા નિર્ણયો દ્વારા તે પોતાની કૃષિને ખૂબ જ આગળ વધારી શકે છે. બરાબર છે. ડૉક્ટર સાહેબ, હવે ધારો કે તાલીમ અને નેતૃત્વની આપણે વાત કરી, એના મહત્ત્વની વાત કરી. હવે માની લો કે કેટલાક ખેડૂત મિત્રો ફર્સ્ટ ટાઈમ પ્રથમ વખત આની અંદર જોડાવા માંગતા હોય, તો એમનો એવો પ્રશ્ન હતો કે કઈ સંસ્થાઓ અને કોણ કોણ કૃષિ તાલીમ આપે છે, તો એના વિશે વાત કરશો? જરૂર, સાચી વાત છે કે ઘણી વખત ખેડૂતો તાલીમ ન મેળવી હોય તો તે લોકોને જ્ઞાન નથી હોતું કે કઈ કઈ સંસ્થાઓ તાલીમ આપે છે. સર્વપ્રથમ જણાવું તો ઘણી બધી સંસ્થાઓ હોય છે જે તાલીમ સાથે જોડાયેલી હોય છે. સરકારી પણ હોઈ શકે છે, બિન સરકારી પણ હોઈ શકે છે અને ઘણી પ્રાઇવેટ કંપનીઓ પણ તાલીમ આપતી હોય છે. સર્વપ્રથમ તો આપણા ગુજરાતનું કૃષિ વિભાગ, ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર ઓફિસર્સ અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા તાલીમ આપવામાં આવતી હોય છે, જેની અંદર કૃષિ અંતર્ગત જે પદ્ધતિઓ હોય તેની તાલીમ, યોજનાઓ કઈ કઈ ચાલી રહી છે તેની તાલીમ આપવામાં આવતી હોય છે. સાથે સાથે આત્માનું નામ ખેડૂત મિત્રોએ જરૂરથી સાંભળેલું જ હશે. એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી જેને કહેવાય છે, તેના દ્વારા ફાર્મર્સ ઇન્ટરેસ્ટ ગ્રુપ જેને FIG કહીએ છીએ, CIGs, સેલ્ફ હેલ્પ ગ્રુપ જે ચલાવવામાં આવતા હોય છે અને સાથે સાથે ફાર્મ સ્કૂલ, ફાર્મ ફિલ્ડ સ્કૂલ, તેના જે સભ્યો છે તેમને પણ તાલીમ આપવામાં આવતી હોય છે. આત્મા દ્વારા પણ ખૂબ જ સરસ તાલીમ આયોજિત કરવામાં આવતી હોય છે. કૃષિ યુનિવર્સિટીઓની મુલાકાત પણ ખેડૂત મિત્રોએ જરૂરથી લીધેલી જ હશે. આ જે કૃષિ યુનિવર્સિટી છે તેમના નીચે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાર્ય કરતા હોય છે. આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ ખૂબ જ સરસ એવી તાલીમ આયોજિત કરવામાં આવતી હોય છે અને તેની અંદર સારું એવું કૃષિને અંતર્ગત જ્ઞાન આપવામાં આવતું હોય છે. સાથે સાથે ઘણી બિનસરકારી યોજનાઓ, બિનસરકારી સંસ્થાઓ જેમ કે NGOs તે પણ તાલીમ આયોજિત કરતા હોય છે. ગામમાં ચાલતી મંડળીઓ પણ પોતાના સભ્યો માટે તાલીમ આયોજિત કરતી હોય છે. ઘણી વખત પ્રાઇવેટ કંપનીઓ પણ, જેમ કે કોઈ ઇનપુટ્સ પ્રોવાઈડ કરતી પ્રાઇવેટ કંપની, કોઈ પેસ્ટિસાઇડ્સની કંપની લઈ લો તમે, અથવા તો ફર્ટિલાઇઝરની કંપની લઈ લો, એ પણ તાલીમનું આયોજન ડેફિનેટલી કરતી જ હોય છે. કહેવા હું એટલું માંગીશ કે તાલીમ કોઈ પણ આયોજિત કરતું હોય, પરંતુ તાલીમની અંદરથી જ્ઞાન ભરપૂર મળે છે અને એ જ્ઞાન આપણે લેવું તાલીમ મારા જોઈએ. ખ્યાલથી સરકારશ્રીના આધીન જ હોય છે, જેથી કરીને પ્રોપર વેમાં આખું તાલીમ કેન્દ્ર ચાલી શકે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કૃષિમાં તાલીમ અને નેતૃત્વ ક્ષમતાનું મહત્વ. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે કૃષિમાં તાલીમ અને નેતૃત્વ ક્ષમતાનું મહત્વ. આણંદથી પધારેલા ડૉક્ટર કેયુર સાહેબ ખરેખર ખૂબ સરસ વાત કરી રહ્યા છે. સાહેબ, હવે જ્યારે તાલીમ મેળવવી હોય તો ખેડૂતોના મનમાં ખર્ચની વાત આવતી હોય કે કદાચ કેટલો સમય આપવો પડશે, તો કેટલો ખર્ચ થાય, કેટલી સમયની જરૂરિયાત છે, એના વિશે થોડીક માહિતી આપો. બિલકુલ સરસ વાત આપે કરી છે કે ખર્ચની વાત ખરેખર આવે, કારણ કે ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ કે જ્ઞાન મફતમાં નથી મળતું હતું, પરંતુ એવું નથી. સરકાર દ્વારા જે કોઈ પણ તાલીમનું આયોજન કરવામાં આવે છે, મોટાભાગની તાલીમો ફ્રી ઓફ કોસ્ટ એટલે કે વિનામૂલ્યે આપવામાં આવતી હોય છે. તેની અંદર ખેડૂતે કોઈ જ ખર્ચ કરવાની જરૂર હોતી નથી. આત્મા દ્વારા અમુક વખત જે તાલીમો આયોજિત કરવામાં, ફિલ્ડ સ્કૂલ યોજવામાં આવે છે, ટૂર યોજવામાં આવે છે, તેની અંદર તો ખેડૂતોને લઈ જવાની અને મૂકવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. હા, અમુક તાલીમો એવી હોઈ શકે કે જેની અંદર નજીવો એવો ખર્ચ તેમને આપવો પડે, પરંતુ મોટાભાગની તાલીમો ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે. અને જો સમયની વાત કરું તો જરૂરથી સમય તો ખર્ચ કરવો જ પડશે જ્યારે જ્ઞાન મેળવવું હોય. આ સમય જે છે એને હું એવું કહીશ કે એ ખરેખરમાં તો આપણે ખર્ચ નથી કરી રહ્યા, આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, જે ભવિષ્યમાં આપણને સારું એવું ફળ આપવાનો છે. અને સમય તાલીમનો અલગ અલગ હોય છે. અમુક તાલીમ એવી હોય છે કે જે એક દિવસીય હોય, જેની અંદર એક દિવસની તાલીમ યોજવામાં આવે, 3 દિવસની પણ હોય, 1 વીકની પણ હોઈ શકે છે. ઘણી વખત જે કૌશલ્યની તાલીમ જે અસ્કી દ્વારા યોજવામાં આવતી હોય તે 200 કલાકની પણ હોય છે. તાલીમનો સમયગાળો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ નાણાંનો તો કોઈ જ ખર્ચ કરવાનો રહેતો નથી. સમયનો ડેફિનેટલી તમારે ખર્ચ કરવો પડશે અને તેને હું સમયના ઉપયોગ કરતા સમયનો સદુપયોગ કરવો એ વધુ કહી શકાય. જે સમય છે એ ટાઈમ વેસ્ટ નથી કરતા, ઇન્વેસ્ટ કરીએ છીએ. બરાબર. સાહેબ, હવે ધારો કે મારે તાલીમ લેવી છે, પણ મને ટેકનોલોજીનું થોડું જ્ઞાન નથી, અથવા હું ગભરાઉં છું, કોઈ એપ્લિકેશનની એમ થાય છે કે બીક લાગે છે, તો તાલીમની અંદર ખાસ કરીને કૃષિ તાલીમની વાત કરું, એમાં ટેકનોલોજીનો સમાવેશ જરૂરી છે? ના કરીએ તો ના ચાલે?
સારી વાત કરી છે આપે કે ટેકનોલોજીને કેટલો યુઝ થઈ રહ્યો છે. મોટાભાગની તાલીમ જે યોજવામાં આવે છે સરકાર દ્વારા તે ફિઝિકલી જ યોજવામાં આવતી હોય છે, જેની અંદર તજજ્ઞ ત્યાં જઈને તાલીમ આપતા હોય છે અને તેની અંદર ખૂબ જ સારું એવું જ્ઞાન તે લોકો મેળવતા પણ હોય છે. પરંતુ આપણે જે કોવિડની મહામારી જોઈ તેના બાદ આપણે એક સમયગાળો જોયો છે કે જેની અંદર વિડીયો કોન્ફરન્સિંગ, ઓડિયો વિઝ્યુઅલ એડ્સ, યુટ્યુબ, વોટ્સએપ, સોશિયલ મીડિયા, આનો યુઝ જે છે, આનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે અને એ ખરેખર સારી બાબત કહેવાય કે તાલીમની અંદર પણ ટેકનોલોજી આવી રહી છે અને વધારે સારી રીતે આપણે ખેડૂતો માટે પણ ઉપયોગ કરી રહ્યા છીએ. વિડીયો કોન્ફરન્સિંગની વાત કરું તો ઘણી વખત તજજ્ઞ ખૂબ જ દૂર વસેલા હોય તો તે ખેડૂત પાસે આવી ન શકતા હોય અથવા તો સમયનો અભાવ હોય, તેવા સમયે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પણ ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે, જે ખૂબ જ સારી વાત કહી શકાય. ઘણી વખત સોશિયલ મીડિયા, પછી તે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, તેના દ્વારા પણ ખેડૂતોને તાલીમ આપવામાં આવતી હોય છે. જ્યારે તાલીમ ખંડની અંદર તાલીમ યોજવામાં આવે છે કોઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, તો તે તાલીમ ખંડની અંદર ઓડિયો વિઝ્યુઅલ્સ, મતલબ કે તમને વિડીયો બતાવીને પણ તાલીમ આપવામાં આવતી હોય છે. વિડીયો દ્વારા જે તાલીમ આપવામાં આવે છે તે ખરેખર મનોરંજન પણ પૂરું પાડે છે અને જ્ઞાન પણ આપે છે. એટલે નવી ટેકનોલોજી જે આવી છે તેનો ઉપયોગ જરૂરી પણ છે અને તે ખેડૂતોને ખૂબ જ અસરકારક રીતે માહિતી પણ પ્રદાન કરે છે અને સાથે સાથે ખેડૂતોનું જે યાદ રાખવાની ક્ષમતા પણ છે તેની અંદર ખૂબ જ વધારો થાય છે. સાહેબ, સમય પણ બચે, શક્તિ બચે, પૈસા પણ બચે અને તમે જે વિડીયોની વાત કરી, મારા સમયના અનુરૂપ હું એને જોઈ શકું. કદાચ મને યાદ નથી રહેતું તો હું એને વારંવાર જોઈ શકું. પેલું એકના એક વ્યક્તિને કદાચ હું 2 વખત કે 5 કે 7મી વખત પૂછીશ તો થોડું કદાચ ઇરિટેટ થવાની સંભાવના હોય, પણ વિડીયોમાં એવું કંઈ હોતું નથી. આપની દ્રષ્ટિએ આપની જે બધી વાત સાંભળી એમાં મને એવું લાગે છે કે ખેડૂતોમાં નેતૃત્વ ક્ષમતા, લીડરશિપ એનું મહત્વ છે. પણ સાહેબ, એની શું જરૂરિયાત છે, એનું શું મહત્વ રહેલું છે, એને થોડું ડિટેલમાં કહેશો? જો બીજું પાસું જે છે નેતૃત્વ ક્ષમતાનો અર્થ એ થાય છે કે આપણે લોકોને સંગઠિત કરી, લોકોના માટે પ્રેરણાત્મક બની અને લોકોને સાથે લઈને આગળ વધીએ અને એક સારી દિશા આપીએ. ઘણી વખત મેં પહેલાં પણ કીધું કે આપણે એવું વિચારતા હોઈએ કે નેતૃત્વ ક્ષમતા એ ઉચ્ચ કક્ષાના લોકો માટે જ જરૂરી છે, પરંતુ એવું હોતું નથી. નેતૃત્વ ક્ષમતા ધરાવતો વ્યક્તિ લોકોને સંગઠિત કરી શકે છે, લોકોને સાથે લઈને આગળ વધી શકે છે અને આપણે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે સંગઠનમાં જ શક્તિ છે. તો તેવી જ રીતે જ્યારે ખેડૂતો સંગઠિત થાય છે તો પોતાના હક માટે અવાજ પણ ઉઠાવી શકે છે અને પોતાની જે સમસ્યાઓ છે તેને સારી રીતે રજૂ પણ કરી શકે છે. એટલા માટે નેતૃત્વ ક્ષમતા ખૂબ જ જરૂરી હોય છે. ઘણી વખત નેતૃત્વ ધરાવતો વ્યક્તિ માત્ર પોતાના ભલા માટે જ નહીં પરંતુ સમાજની ભલાઈ માટે પણ ખૂબ જ સારા કાર્યો કરે છે. પોતાને અડચણો તો આવે છે તેને તો અનુરૂપ સારી રીતે કામ કરી શકે છે, પરંતુ જ્યારે બીજા ખેડૂતને કોઈ અડચણ આવે છે તો તેને પણ તે પાર કરી શકે છે અને બીજાને સારી સલાહ પણ, સૂચન પણ કરી શકે છે. તો જરૂરથી નેતૃત્વ ક્ષમતા એ ખૂબ જ જરૂરી વિષય છે. એક ખેડૂતની અંદર નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થવો પણ ખૂબ જ જરૂરી છે. પણ ડૉક્ટર સાહેબ, તમે કહો છો સંગઠનમાં શક્તિ છે, પણ ઘણી વખત નેતૃત્વ કરતા કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડતો હોય છે, તો એનાથી બીક લાગતી હોય છે. તો આ કયા કયા પડકારો હોય છે જેનાથી થોડીક આપણે ડરવાની જરૂર નથી પણ છતાં લોકો ડરતા હોય છે, તો એ કઈ કઈ છે? જરૂરથી. પડકાર વગરનું જીવન તો શક્ય જ નથી. એટલે પડકાર આવશે, ખૂબ જ અનિવાર્ય છે અને એ પડકાર આવવાના જ છે. જો નેતૃત્વ ક્ષમતાના પડકારની વાત કરું તો સૌથી મોટો પડકાર અગર કોઈ હોય તો તે છે કે આત્મવિશ્વાસની અછત. જ્યારે કોઈ ખેડૂત નેતૃત્વને સ્વીકારવાની વાત કરતો હોય ત્યારે સૌથી પહેલાં તેના મનમાં એ ડર હોય કે લોકો મારી વાત માનશે કે નહીં, હું ખરેખર નેતૃત્વ કરવાને કાબિલ છું કે નહીં. આ જે આત્મવિશ્વાસની અછત જે છે તે ઘણી વખત મોટો પડકાર બની રહેતો હોય છે અને તેના કારણે મોટાભાગના ખેડૂતો શરૂઆતના સ્ટેજની અંદર જ નેતૃત્વને દૂર કરી દેતા હોય છે અને નેતૃત્વથી દૂર ભાગતા હોય છે. ક્યારેય પણ આ પડકારથી દૂર રહેવાની જરૂર નથી. પડકારોનો સામનો કરવો જ પડશે. બીજો એક પડકાર ખેડૂતો ઘણી વખત મહેસૂસ કરતા હોય છે અને તે છે કે સ્ત્રોતોનો અભાવ. પછી તે સમયનો અભાવ હોય કે નાણાંનો અભાવ હોય. સમયનો અભાવ, ખરેખર ખેડૂતો પોતાના કાર્યની અંદર ઘણા વ્યસ્ત હોય છે, તેથી ઘણા ગામની અંદર ચાલતા કાર્યક્રમોની અંદર પણ નેતૃત્વ કરવાની ઈચ્છા હોવા છતાં પણ નથી કરી શકતા. તો આ જે કારણ જે છે તે પણ એક મોટો પડકાર કહી શકાય કે જેના કારણે ખેડૂતો નેતૃત્વમાં આગળ આવતા નથી. બસ એટલું કહેવા માંગીશ કે પડકાર તો રહેવાના જ છે, તે ક્યારેય દૂર નથી થવાના, પરંતુ આ પડકારનો જ્યારે સામનો કરશું તો તેને ઓવરકમ કરીને આપણે ઘણા સારા એવા નેતૃત્વ ક્ષમતાનો વિકાસ આપણા અંદર ડેફિનેટલી કરી શકશું. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિમાં તાલીમ અને નેતૃત્વ ક્ષમતાનું મહત્વ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ.
વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે કૃષિમાં તાલીમ અને નેતૃત્વ ક્ષમતાનું મહત્વ. આણંદથી પધારેલા ડૉક્ટર કેયુર સાહેબે વાત કરી કે નેતૃત્વ ક્ષમતા તો સાહેબ આપણે વિકસિત કરવી જોઈએ. પડકારોથી ભરેલું આખું જીવન છે. પણ આપની દ્રષ્ટિએ માની લો કે લીડરશિપ મારે વિકસાવવી હોય, એક ખેડૂતે વિકસાવવી હોય, કારણ કે ઘણી વખત શું થાય છે, એ લોકો એવું વિચારે છે જ્યારે ટીવીમાં જોતા હોય ત્યારે કે આ લોકો તો યુઝ ટુ છે ને, એટલે એ લોકો માટે કદાચ પડકાર એ નોર્મલ વસ્તુ હશે. પણ એક ખેડૂતોએ પોતાના અંદર લીડરશિપ વિકસાવવી હોય તો આપને શું સલાહ આપશો? હું દરેક ખેડૂત મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિ જન્મથી શીખીને નથી આવતો. દરેક વ્યક્તિએ પોતાની અંદર નેતૃત્વ ક્ષમતાને વિકસાવેલી જ હોય છે. અને આ નેતૃત્વ ક્ષમતાને તમે જ્યારે વિકસાવવા માંગો છો ત્યારે અમુક નાની નાની ક્ષમતાઓ હોય છે કે જે તમારે વિકસિત કરવી પડે. કારણ કે નેતૃત્વ ક્ષમતા એ કોઈ એક ક્ષમતા નથી કે જેને તમે ડાયરેક્ટલી વિકસિત કરી શકો. આ નાની નાની ક્ષમતાની વાત કરું તો સૌથી પહેલા આવશે પ્રેરણાત્મકતા. તમે જ્યારે લોકોને એક પ્રેરણાત્મક સ્ત્રોત તરીકે જુઓ છો, લોકોને પ્રેરણા આપી શકો છો, ત્યારે તમે સારા નેતા બની શકો છો, સારી નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરી શકો છો. અને જ્યારે લોકોને પ્રેરણા આપવાની વાત આવે તો તેની અંદર સંવાદ ક્ષમતા ક્યારેય પાછળ ન રહી શકે. કઈ રીતે વાત કરવી, કેવી રીતે વાત કરવી, કેવી રીતે ચહેરા પર હાસ્યની સાથે વાત કરવી અને લોકોને કઈ રીતે સાથે લઈને ચાલવું, આ ક્ષમતા જ્યારે માણસની અંદર કેન્દ્રિત થાય છે ત્યારે તે નેતૃત્વ સારી રીતે વિકસિત કરી શકે છે. કારણ કે તમે જ્યારે એક નેતા બનો છો ત્યારે તમારી અંદર એક વિઝન હોવું, જેને આપણે દીર્ઘદ્રષ્ટિ કહીએ છીએ, તે ખૂબ જ જરૂરી હોય છે. લોકો આપણને ત્યારે જ ફોલો કરશે જ્યારે કે આપણે એવું કંઈક જાણીએ છીએ, આપણે એવું કંઈક જોઈ શકીએ છીએ જે તે નથી જોઈ શકતા. તેને આપણે કહીએ છીએ દીર્ઘદ્રષ્ટિ. જ્યારે માણસની અંદર દીર્ઘદ્રષ્ટિ આવશે, જ્યારે તે પોતાના જૂથને, પોતાના ગ્રુપને આગળ લઈ જવા, કઈ દિશામાં લઈ જવા અને ક્યાં સુધી લઈ જવા, તેની દીર્ઘદ્રષ્ટિ કેળવશે ત્યારે નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે. ક્યારેય પણ કોઈ પણ નેતા એકલો આગળ નથી વધતો. તમારે જ્યારે આગળ વધવું હશે, એક સારા નેતા તરીકે ઉભરીને આવવું હશે, ખેતીમાં નેતૃત્વ ક્ષમતા વિકસિત કરવી હશે તો જરૂરથી તમારે લોકોને સાથે લઈને ચાલવા પડશે. સૌનો સાથ હશે ત્યારે જ ખેતીનો વિકાસ થઈ શકશે. અને તેટલા માટે જ લોકોને સાથે લાવવાની ક્ષમતા પણ કેળવવી પડશે. અંતમાં કહું તો નેતૃત્વ ક્ષમતા કોઈ એક ક્ષમતા નથી. જ્યારે આવી નાની નાની ઘણી બધી ક્ષમતાઓનો સંચાર થાય છે, ઘણી બધી ક્ષમતાઓ ભેગી થાય છે ત્યારે એક નેતૃત્વ ક્ષમતા બને છે. અને આના માટે કોઈ અલગથી પ્રેક્ટિસ કરવાની કે સમય આપવાની જરૂર નથી હોતી. જ્યારે આપણા જીવનમાં આપણને મોકો મળે, જ્યારે આપણા જીવનમાં આપણને સમય મળે, અથવા તો આપણી અમુક જે રોજિંદી કાર્યક્રમો હોય, રોજિંદી પ્રક્રિયાઓ હોય, તેની અંદર આપણે બદલાવ લઈને આવીએ તો નેતૃત્વ ક્ષમતા આપમેળે વિકસિત થતી જ હોય છે. અને એની અંદર થોડું કદાચ હું ઉમેરું તો પોઝિટિવ એટીટ્યુડ, કે હકારાત્મક વલણ પણ સાહેબ રાખવું જરૂરી છે. નેગેટિવિટી જેટલી રાખીશું ને એટલું આપણે ડરીશું અને કદાચ કાર્ય પણ સફળ ન પણ થાય. એમાં વ્યક્તિગત ગમો અણગમોથી થોડું દૂર રહેવું પડે. પણ સાહેબ હવે ખેડૂતો વતી સૌથી અગત્યનો પ્રશ્ન, આપ ક્યારની તાલીમ અને નેતૃત્વની વાત કરી રહ્યા છો, પણ શું તાલીમ અને નેતૃત્વ ક્ષમતા મજબૂત કરવાથી આવક વધે? ખૂબ જ સરસ વાત કરી છે આપે કે આવકની વાત સૌથી પહેલાં આવે છે. કારણ કે અલ્ટિમેટલી આપણે પણ ખેતી કરતા હોઈએ કે નોકરી કરતા હોઈએ તો આપણે આવકને સૌથી પહેલાં સાધન તરીકે જોતા હોઈએ છીએ. હું એટલું કહેવા માંગીશ કે જરૂરથી આવક વધે છે. અને શું કરવા? કારણ કે જ્યારે માણસ તાલીમ મેળવે છે તો તે નવી નવી ટેકનોલોજી વિશે જાણે છે, નવી યોજનાઓ વિશે જાણે છે, નવું નવું જ્ઞાન મેળવે છે. અને આ જ્ઞાન મેળવીને ત્યાં સુધી ઊભો નથી રહેતો. એ આ જ્ઞાનને પોતાની ખેતીમાં અપનાવે છે. અને જ્યારે આને અપનાવવામાં આવે છે તો જરૂરથી તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે અને ગુણવત્તામાં પણ વધારો થાય છે. ઉત્પાદન ક્ષમતાનું વધવું મતલબ કે આવકનું વધવું, અને ગુણવત્તાનું વધવું એનો મતલબ એ થાય છે કે તમને જે ભાવ મળી રહ્યા છે એ વધારે સારા મળશે. તો જરૂરથી તાલીમ મેળવવાથી આવકમાં વધારો થાય છે. અને જો નેતૃત્વ ક્ષમતાની વાત કરું તો જૂથની અંદર જ્યારે લોકો, આપણે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, એફપીઓઝ, એફઆઈજી, સીઆઈજીસની પણ વાત કરી છે. જ્યારે જૂથની અંદર ખેડૂતો કામ કરતા હોય, નેતૃત્વ ક્ષમતા પ્રોપર હોય તો ડેફિનેટલી તમને જરૂરી હોય, તમને યોગ્ય લાગતા હોય તેવા ભાવ પણ મેળવી શકો છો. બજારની માહિતી તમે પ્રોપરલી લઈ શકો છો. અને તેટલા માટે જ હું જરૂરથી કહીશ કે હા, નેતૃત્વ ક્ષમતા અને તાલીમ દ્વારા આવકમાં વધારો થાય છે. બરાબર. પણ ડૉક્ટર સાહેબ, ધારો કે જ્ઞાની કોઈ ખેડૂત હોય તો શું આ જે જ્ઞાની ખેડૂત છે તેના પરિવારમાં, ખાસ કરીને સમાજમાં સન્માન મળે છે? તમારી પાસે કોઈ એવો ઉદાહરણ હોય તો એ અમારા સાથે શેર કરો.
જરૂરથી જ્ઞાન આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે આટલા જૂના સમયથી પણ જ્ઞાની માણસ જે છે તેને સમાજોમાં સન્માન મળવાનું જ છે. કારણ કે માણસની પાસે જ્યારે જ્ઞાન મળે છે, જ્ઞાન હોય છે, ત્યારે તે લોકોને પ્રેરિત કરે છે અને લોકોને પ્રેરિત કરવાની સાથે સાથે તે લોકોને માર્ગદર્શક બને છે. જ્યારે કોઈ વ્યક્તિ લોકોની ભલાઈ માટે કામ કરે તો તેને સન્માન મળે, તે સ્વાભાવિક વસ્તુ છે. આપણે જૂના ઘણા બધા નેતાઓને પણ જાણીએ છીએ, ઘણા બધા કાર્યકરો પણ આવી ગયા છે કે જે લોકોએ સમાજ માટે કાર્ય કરેલું છે અને તેમનું જ્ઞાન જે હતું તેના કારણે તેમણે સમાજમાં ખૂબ જ સન્માન મેળવેલું છે. અને જ્ઞાન જ્યારે આપણને મળતું હોય ત્યારે આપણે એ જ્ઞાનને ખેતીમાં પણ અપનાવીએ છીએ અને જ્યારે તમે ખેતીમાં તેને અપનાવશો તો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અને આર્થિક સ્થિતિમાં સુધારો મતલબ કે જ્ઞાન મળ્યું છે, આર્થિક સ્થિતિ સુધરી છે તો પછી સન્માન પણ મળશે. આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ ને કે નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. તો જ્યારે નાણાં હશે તો ડેફિનેટલી તમને સન્માન મળવાનું જ છે. તો જો આવકમાં વધારો થાય છે તો સન્માનમાં પણ જરૂરથી વધારો થશે. તો સાહેબ, જે એક મહિલા તરીકે મારે મહિલા માટે પ્રશ્ન પૂછવો છે કે માની લો કે મહિલાઓ આજે કૃષિ તાલીમ છે, નેતૃત્વ વિકાસ છે, એમના મહત્વમાં પોતાનું કોઈ યોગદાન આપી શકે અથવા એ કરી શકે કે કેમ? કારણ કે ઘણી વખત તમે ઘણી બધી તે કહેવતો કહો છો એ ન બોલવામાં 9 ગુણ એમ કરીને મહિલાઓને ઓછું બોલવા માટે પ્રેરણા આપતા છો. તો તમારા થકી એમને સમજાવો અથવા એમને સંદેશ આપો કે આ નેતૃત્વ અથવા તાલીમનું મહત્વ મહિલા માટે કેટલું જરૂરી છે? જરૂરથી. હું તો એવું કહીશ કે કૃષિની અંદર મહિલાઓનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે. કૃષિ એ મહિલાઓ વગર અધૂરી છે કારણ કે મોટાભાગનું કાર્ય કૃષિની અંદર મહિલાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. અને મહિલાઓ જે રીતે આગળ આવી રહી છે દેશમાં, આપણે સશક્ત મહિલાઓની વાત કરતા હોઈએ છીએ ત્યારે હું દરેક જગ્યાએ કહેતો હોઉં છું કે એક સશક્ત મહિલા એ માત્ર એક સશક્ત વ્યક્તિ નહીં પરંતુ સશક્ત પરિવાર હોય છે. અને જ્યારે પરિવાર સશક્ત થાય ત્યાંથી જ સશક્ત સમાજની શરૂઆત થાય છે. તાલીમ મેળવીને મહિલાઓ પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે, આર્થિક રીતે પગભર બની શકે છે. આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપના પણ ઘણા બધા ઉદાહરણ જોયેલા જ હશે ખેડૂત મિત્રોએ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા જ્યારે તાલીમ મેળવવામાં આવે છે તો તેના દ્વારા પોતે પણ આવકના એક સ્ત્રોત ઊભા કરી શકે છે. અને જ્યારે આવકનો સ્ત્રોત ઊભો થાય છે ત્યારે તે પોતાના પરિવારને પણ ટેકો આપી શકે છે. એક જ્ઞાન મેળવેલી મહિલા, તાલીમ દ્વારા જ્ઞાન મેળવેલી મહિલા પોતાના પરિવારને, પોતાના પરિવારના બાળકો હોય, પોતાના પરિવારના વડીલો હોય, તેના સ્વાસ્થ્યનું પણ સારું એવું ધ્યાન રાખી શકે છે. તો જરૂરથી સમાજમાં સન્માન પણ મળે છે, જ્ઞાન પણ મળે છે અને સાથે સાથે આર્થિક રીતે પણ, આર્થિક સશક્તિકરણ પણ મહિલાઓનું ખૂબ જ સારું થાય છે. તો મહિલાઓ માટે પણ તાલીમ એટલી જ અગત્યની છે જેટલી પુરુષો માટે છે. ડૉક્ટર કેવું સાહેબ, અંતમાં હું પ્રશ્ન પૂછવા માંગીશ કે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કેવું સાહેબ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. આપના થકી કોઈ સંદેશો હોય અમારા ખેડૂત મિત્રોને લગતું તો ચોક્કસથી કહેજો. ખેડૂત મિત્રોને અંતમાં તો હું એટલું જ કહેવા માંગીશ કે તાલીમ અને નેતૃત્વ ક્ષમતા એ ખૂબ જ મહત્ત્વના પાસા છે. તેને એક સાધન તરીકે વિકસિત કરજો અને તેનો ઉપયોગ કરજો. આપના ગામની અંદર હોય કે પછી આપના જાણમાં ગમે ત્યાં કોઈ પણ તાલીમનું આયોજન થતું હોય તો ક્યારેય પણ પાછા પડશો નહીં. તે તાલીમની અંદર ભાગ લો. હું ભાગ લેવાનું કહું છું તેનો મતલબ એવો નથી કે ત્યાં જઈને માત્ર બેસવું. ત્યાં જઈને મનપૂર્વક તે તજજ્ઞને સાંભળો અને તજજ્ઞ જ્યારે પોતાનું વ્યાખ્યાન પૂરું કરે છે તેના બાદ તેની સાથે વાર્તાલાપ કરો, તેને પ્રશ્ન પૂછો, તેની સાથે પોતાની સમસ્યાઓને શેર કરો અને સામેથી તેનું નિરાકરણ મેળવો. યાદ રાખજો, તજજ્ઞને સવાલ પૂછવો એ તમારો હક જ નહીં, તમારી ફરજ પણ છે. તમારે તેની સાથે વધારે ને વધારે વાર્તાલાપ કરવો જ જોઈએ. નેતૃત્વ ક્ષમતાની બાબતમાં એટલું કહીશ કે જ્યારે પણ મોકો મળે, પછી તે નાનકડી ગામની કોઈ સભાનું નેતૃત્વ હોય કે કોઈ મોટી સંસ્થાનું નેતૃત્વ હોય, ક્યારેય પણ આ તકને ચૂકશો નહીં. કારણ કે શરૂઆત હંમેશા નાના ક્ષેત્રથી થતી હોય છે. તો ગમે ત્યારે નેતૃત્વ કરવાનો મોકો મળે તો તેને પોતે સ્વીકારી લો અને સારી રીતે નેતૃત્વને સ્વીકારો. અને આપણે સૌ એક જ છીએ અને તાલીમ અને નેતૃત્વ આ બંને એવા પાસા છે કે તેના થકી આપણે દેશની કૃષિને ખૂબ જ આગળ સુધી લઈ જઈ શકીએ છીએ. તો આવો સાથે મળીને દેશની કૃષિને તાલીમ આમ તો ટોપિક સાહેબ એટલો બધો વિશાળ છે ને અને તમે પછી એટલું બધું સરસ જ્ઞાન છે કે મને પણ ઈચ્છા થાય કે હજી બહુ પ્રશ્ન પૂછે, પરંતુ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ આણંદ કૃષિ યુનિવર્સિટીથી આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને તાલીમ અને નેતૃત્વના ક્ષમતાના મહત્વ વિશે જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ ખેડૂત મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. થેન્ક યુ સો મચ. મિત્રો, આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં ડૉક્ટર કેયુર ગરદરિયા સાહેબ પાસેથી આપણે કૃષિમાં તાલીમ અને નેતૃત્વ ક્ષમતાનું મહત્વ વિશે વાત કરી. મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.